આ તરફ રાજકોટના ઉપલેટા તાલુકામાં લાઠ ગામમાં ધોધમાર વરસાદના સમાચાર છે। લાઠ ગામમાં 5 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને લઈને લાઠ ગામ પાણી થઈ ગયું। ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા। ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા। કોઝવે પર પાણી ફરી વળતા અનેક વાહન લાઠ ગામમાં ફસાયા। જળબંબાકારની સ્થિતિ ઉપલેટા પંથકમાં છે। ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 5 કલાકમાં સતત 7-8 ઇંચ જેટલો વરસાદ કે જેણે સર્વત્ર પાણી કરી દીધું છે। વરસાદી આક્રમણ ઉપલેટામાં થયું તેમ કહી શકાય। રાત્રે 12 વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે, જેમાં સવારે 7 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે। ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, તેમજ અમારા લાઠ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે, જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ 30 થી 40 જેટલા લાઠ ગામે રોકાયેલા છે।